કાલથી ધનવાન થશે આ 4 રાશિના લોકો, બનશે ગજલક્ષ્મી યોગ। મિત્રો, તમને જણાવી દઈએ કે અમુક રાશિના લોકોની રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે દેવી લક્ષ્મી અમુક રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવશે, જેના કારણે નીચે જણાવેલી રાશિના લોકોને અપાર ખુશીઓ મળવાની છે। દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકો ધનવાન બનવાના છે, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે। તો ચાલો જાણીએ એ રાશિઓ વિશે જેમને વિશે લાભ મળવાનો છે। એ રાશિઓ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો તેમને જણાવી દઈએ કે તમારી રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે દેવી લક્ષ્મી તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે, તેની તમારી સાથે આવકમાં પણ વધારો થશે। મિથુન રાશિના લોકો અત્યારે જ તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હો તે બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દીથી દૂર થઈ જશે। વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો ફાયદો થશે। તમારી સ્થિતિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે। જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે। આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે। મિથુન રાશિના લોકોએ આ પૂર્ણતાનો સમય તમારી પાછળ છે, આ સમયનો ઉપયોગ કરો અને તેને જવા દેશો નહીં। નંબર 2, તુલા રાશિ। ગજલક્ષ્મી રાજયોગના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ઘણા બદલાવ આવશે। જો તમારું કોઈ કામ અટકેલું હતું તો તે પૂર્ણ થશે। વ્યવસાયિક દૃષ્ટિકોણથી કે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે। ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે। વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે। તમે નવા માધ્યમો દ્વારા પૈસા મેળવશો, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો। સમજદારીપૂર્વક રોકાણ કરો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે। પારિવારિક સમસ્યાઓ પણ દૂર થશે। પારિવારિક જીવન સમૃદ્ધ થશે। જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમના વિશે લાભ પણ મળશે। જે હજુ અપરિણિત છે તેમના માટે પણ સારા સંબંધો આવી શકે છે। નાણાકીય બાબતોની વાત કરીએ તો તમારી કમાણી સારી રહેશે અને તમારા ખર્ચમાં પણ વધારો થશે। આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અતૂટ રહેશે। અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા પહેલાં કરતાં વધુ સારી રહેશે અને તમે તમારા જીવનથી ખૂબ જ સંતુષ્ટ રહેશો। ઉપરાંત તમે નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળી શકે છે। નંબર 3, સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગ તમને ઘણો લાભ આપશે। તમારી આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં સારી રહેશે। સિંહ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અતૂટ ફાયદો થશે। તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે। આ સાથે તમારી આવકમાં વધારો થશે। તમારા બધા જ અટકેલા કાર્યો
પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો. સિંહ રાશિવાળા લોકોને ધન લાભ થઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. દેવી લક્ષ્મીની કૃપાથી આવનાર સમયમાં પરિવારની ખુશીઓ આવશે. આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક લાભ થશે. તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. નોકરિયાત લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આવનાર સમય તમારા માટે સારો રહેશે. આ મહિને તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે. વ્યાપારમાં લાભોની તકો રહેશે. તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમારા માટે શુભ કાર્યની તકો રહેશે. તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. નંબર 4, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. મેષ રાશિવાળા લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરનારાઓને પ્રમોશન મળશે. જે લોકો વિદેશમાં કામ કરવા કે અભ્યાસ કરવા માગે છે તે લોકો માટે નોકરી મેળવવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે. મેષ રાશિના જાતકોને કરિયરમાં શુભ પરિણામ મળશે અને તમારી બધી જ યોજનાઓ સફળ થશે. ભૂતકાળમાં કરેલું રોકાણ તમને સારું વળતર આપશે. કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે. આ સમયે તમારા પરિવારમાં સારી આવક થશે અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માન વધશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે. તમે તમારા બધા જ કામમાં સફળતાપૂર્વક પૂર્ણ કરશો. સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની ઈચ્છિત નોકરી મળશે. તેમજ તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે અવરોધો સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ ને સુખ જ રહેશે. મેષ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે, જેના કારણે તમારા જીવનમાં તમામ દુઃખો, પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળશે. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો. અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.